ભરૂચ તરફથી વડોદરા આવતા દારૂ ભરેલ ટ્રકને વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભરથાણા ટોલનાકા પાસેથી વોચ ગોઠવી એક ઇસમને 45 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી કરજણ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે શહેરમાં અને જિલ્લામાં 31ને લઈ ગેરકાયદેસર લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। દરમિયાન એલસીબી પીઆઈ કુણાલ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે, જે ટ્રક સુરત તરફથી ભરૂચ તરફ વડોદરા તરફ આવી રહ્યો છે। દરમિયાન ટીમને ભરથાણા ટોલ નાકા ઉપર ટેમ્પાની વોચમાં રાખી એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરી શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી ચાલકની પૂછતાછ કરવામાં આવી હતી। ચાલક મોહમ્મદ રફીક કસીમ દુલાર યારગટ્ટી રહેવાસી આંબેડકર નગર છાનપેટ રોડ ધોબીઘાટ જૂના હુબલી તાલુકો હુબલી જિલ્લો ધારવડ કર્ણાટકનો હોવાનું સામે આવ્યું હતું। બાદમાં ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂની પેટી નંગ 743, કુલ બોટલ નંગ 35,232, જેની કુલ કિંમત ₹35,23,200 સાથે મોબાઈલ ફોન ટ્રક મળી કુલ ₹45,33,200ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ વિદેશી દારૂનો જથ્થો વિનોદ નામના માણસે હુબલી બાયપાસ ઉપરથી આપ્યો હતો અને તેના કહ્યા મુજબ હુબલીથી નીકળ્યો હતો। આ મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની વિગતો જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલા ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।